મિત્રો, શું તમે જાણો છો કે અધિક માસ માત્ર 3 વર્ષમાં એકવાર આવે છે અને આ મહિને કરેલું એક નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે? પણ જો તમે આ મહિને ભૂલથી પણ આ કામ કરો તો નુકસાન થઈ શકે છે. આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા પોતાની ચેનલ ગોડ ચેનલ 11 પર. આજે આપણે જાણીશું અધિક માસ શું છે, કેમ તેને પુરુષોત્તમ માસ કહેવાય છે, શું કરવું અને શું ન કરવું, અને આખા મહિનાનો સિમ્પલ રૂટીન. પાર્ટ પહેલો, અધિક માસ શું છે? હિન્દુ પંચાંગ મુજબ જ્યારે ચંદ્ર અને સૂર્યના કેલેન્ડરમાં તફાવત આવે છે ત્યારે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે જેને અધિક માસ કહેવાય છે. આ માસને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે અને તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પાર્ટ બે, આ માસ કેમ ખાસ છે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને કરેલું જપ, તપ, વ્રત સામાન્ય દિવસ કરતાં અનેક ગણું ફળ આપે છે. એટલે આ મહિનાને પુણ્યનો મહિનો પણ કહેવામાં આવે છે. પાર્ટ 3, અધિક માસમાં શું કરવું? દરરોજ વહેલા ઉઠવું અને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ભગવદ્ ગીતા વાંચવી, દાન કરવું, અનાજ, કપડાં, ગાયનો ચારો, એકાદશી વ્રત રાખવું. આ નાની નાની બાબતો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. પાઠ ચોથો, શું ન કરવું? લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય ન કરવા, ઝઘડો, ગુસ્સો અને ખોટી બોલાચાલીથી દૂર રહેવું, માંસાહાર અને નશાથી દૂર રહેવું, નકારાત્મક વિચારો ન રાખવા. આ મહિને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પાઠ 5, દૈનિક રૂટીન. સવારે સ્નાન કરો, ભગવાનનું ધ્યાન, 108 નામ જાપ, ગીતા પાઠ, સાંજે દીવો પ્રગટાવો, થોડું દાન કરો. આ સરળ રૂટીનથી પણ તમે ખૂબ પુણ્ય મેળવી શકો છો. મિત્રો, અધિક માસ જીવન સુધારવાનો એક સોનેરી મોકો છે, ભક્તિ અને સકારાત્મક માટે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.